તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? મજામાં? તો આપણે આજે જવાનું છે ફાડરે મેળીમાં તાવ કરવા. તો અત્યારે જો આપણે હજી નાહવાનું બાકી છે, તો પેલા આપણે નહીં નાખી. અને આપણે જો અમારે સંજયભાઈ એમને નહીં નાખ્યું, આપણે વિશાલભાઈ નહીં નાખ્યું છે. તો હજી આપણે નાહવાનું બાકી છે. તો બધા નહીં ને આપણે જઈએ પછી ફાડરે. તો ચાલો આપણે પેલા નહીં નાખીએ. તો આપણે ફાઇનલી થઈ ગઈ છે નહીં ધોઈને કમ્પ્લીટ. તો હવે જવાનું છે આપણે ડાયરેક્ટ ફાડરે. તો ચાલો હવે આપણે જઈએ. અહીંથી આપણે 2-3 ગાડીઓ લઈ જવાનું છે. ચાલો જો હજી તો ચાંપા ખાઈ છે, નાવાનું બાકી છે એ નાવાનું. તો ચાલો આપણે જઈએ બહાર અને કોણ કોણ આવે છે પછી જોઈએ આપણે. તો અમારે વિપુલભાઈ જોવા દઈએ. તો આ ભાઈ નો તાવો છે આપણે વિપુલભાઈ નો. અને જો બધા બેસી ગયા નીચે. અને આપડા ધર્મેશભાઈ, એક આપડા ધર્મેશભાઈ ગાડી લેવાની હે અને એક વિપુલભાઈ ગાડી, 2 ગાડી હોય આપણે. અને પછી લઈને જવાનું અહીંથી ડાયરેક્ટ અમારે વિપુલભાઈ ને એન્ટ્રી જોવા દે. અને અમારે જઈએ ભાઈ તો ફ્રી ફાયર રમતા હોય. તો ચાલો અહીંથી આપણે નીકળીએ પછી હું તમને મળું. જો તો ચાલો આપણે અહીંથી નીકળીએ હવે. તો હું ધર્મેશભાઈ મારા ભાઈ ત્રણે અહીંથી નીકળીએ છીએ. તો ચાલો હવે નીકળીએ અને પછી અહીંયા જઈને તમને મળીએ. તો આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છે. સામે છે મંદિર. અહીં જો બધા અહીંયા ઉભા છે. તો આપણે તાવો તો અહીંયા જ કરવાનો છે. પાછળ આપણે મંદિર છે. તો આપણે અત્યારે જઈએ છીએ લાકડા લેવા, કારણ કે આપણે લાકડા તો હજી લાયા નથી. હજી તાવના લાકડા લાયા નથી, હળગાવવા પડશે ને આપણે. શું હગે પછી એટલે જઈએ છીએ લાકડા લેવાના. જો ધર્મેશભાઈ અને મારા ભાઈ છે, ત્રણે લાકડા લઈ. જો આપણે લેવાના છે લાકડા બધી. અમારે સિની છે, આ સિની હતી બધા જોઈ હોય છે. તો જો લાકડા વીણવાના છે આપણે અત્યારે સળગાવવા. તો આપણે અહીંથી લાકડા ને પછી તમને હોય તો વિડીયોમાં બન્યા રહીજો બધા. જો અહીં વિશાલ ઉભો. તો અહીં બધા લાકડા ભાંગવા, અડધા લાકડા ભાંગી ગયા છે. તો આપણે થોડા હજી લઈ જવાના છે એટલે આપણે તાવો થઈ જાય. પછી આપણે દર્શન બધા કરી, તાવો બાવો કરી. તો હજી આપણે સંજય અમે જો છે છે તગારું. આપણે તગારું ને વાયસન લેવા જવાનું છે. આપણે લાકડા તો કઈ ના તરીએ. તો આપણે અત્યારે તગારું ને વાયસન 2 લાવવાનું છે. તો આપણે જો અહીંયા આપણે રૂમ છે, એમાંથી આપણે તગારું ને વાયસન 2 લેવાનું છે. તો ચાલો તમને દેખાડું. જો અહીંયા જો આખી રૂમ ભરી છે. જો તમારે જે તાવો આપણે કરવા આવો બધું આપણે મળી તગારું જો જેટલી તો બધું તમને મળી રહી છે. તગારું ખાવાનું આપણે તેપેલા બગેલા બધું હોય છે. તો જે પણ તાવો કરવા આવો તો એ બધું તમને મળી રહેશે. જો આપણે તગારું અને જારો અને 2 આપણે થાળીઓ લઈ જવાની છે. તો આપણે 2-3 થાળીઓ લઈ લેવી અને પછી તગારું લઈ લેવી એટલે આપણે તાવો થઈ જાય. તો ચાલો આપણે 2-3 થાળીઓ લઈ ત્યાં જઈ
તો અહીં જો બધા જો લોટ બાંધે જો વિશાલ હે ઈ તો હે રાહુલ હે ને વિપુલ આપણે જેનો આપણે તાવો હે વિપુલ અમાર સીધી બે ગયો હે નામ એવું તો અહીંયા લોટ બાંધે જો તો આપણે કાયમ કા લોટ બાંધી પછી આપણે પૂરી દોડ નાખી જો આપણે લોટ બાંધી પાણી નાખે પાણી થોડુંક નાખ તો આપણે લોટ જાય એમ કા બાંધી પછી પૂરી પૂરી કરી સાપડી હા પૂછી રાખ ચોહાણ બસ લે બસ જો આ લોટ તેલ માં ગયો જેના બૈરા નો હોય જોજો પાછા કારણ કે આપણે બૈરું રી હમણાં જાય તરકારી લાગ્યા લોટ ભાગ કરી દેવા ભાઈ એટલે આપણે સાપડી વાળવાની ચાલુ કરી દીધી છે સાપડી બધા સાપડી વાળા હમણાં વિશાલ છે ભાઈ છે વૈભવ વિપુલ બધા સાપડી પણ હું ત્યાં સાપડી વાળું બતાવી કશો વાંધો નહીં આપડે સાપડી વાંગી બધા નું તો હું હા ભાઈ વાતો ખાઈ દઉં બધાનું લઈ લે બધા સાપડી વાળા જો સાપડી વાળવાની ચાલુ છે આપણે હા તો સની પપ્પા કેટલા પૈસા દીધા બેન કે જગડી તો અહીં જો આપણે ધર્મેશભાઈ પૂરીઓ તળવા માંડ્યા હે સાપડી તળવા માંડ્યા જો તો અહીં આપણે ધર્મેશભાઈ સાપડી તળવા હે પાછળ જોઈ શકો છો અને સામે આપણે સાપડી વાળવાનું ચાલુ છે તો આપણે હવે જાજી સાપડી રહી નથી વણવાની તો આપણે જલ્દી આપણે સાપડી તોડી નાખ્યા ઠીક પેડ ભાંગી જાય તો મિત્રો આપણે અત્યારે આ ગલોડાને આપણે કોઈ આઈસર પડી ગયું પેડ ભાંગી જાય તો આપણે આઈસર નો ટાયર ઉપર ચડી ગયો અહીંયા તો મિત્રો આપણે
આવી ખાસ ધ્યાન રાખવી જ્યાં આપણે પાછળ જોવું કે આપણે કૂતરાને ગમે ઈ માના હોય ગમે ઈ હોય તો આપણે જોઈને ગાડી હાંકવી. તો આપણે નાના અમદા ગરુડા હતા તે ઉપર આયસા ચડી જઈને આપણે એની ફેર ભેગી જવા શી ખબર ઈ જીવે કે મરી જાય તો આપણને કઈ ખબર નથી. એટલે આપણે જોઈને ગાડી હાંકવી. તો આપણે એટલું મારું કેવું તો પાછળ આપણે ઘણા બધા ખબર છે આપણે ઉભા હોય કે બેઠું હોય કે તો આપણે જોઈને પાછી ગાડી મારી તો એવું ખાસ ધ્યાન રાખવું. તો અત્યારે આપણે સાપડી વાપડી વણી કમ્પ્લીટ થઈ ગયું છે. બધા બેઠા છે ને બધા ઉભા છે બધા. અને આપણે ધર્મેશભાઈ ને ચાલુ છે આપણે સાપડી તળવાનું. નમસ્તે ની તો અમારે વિપુલભાઈ બનાવે છે ખાખરો. જે આપણે છેલ્લે બનાવવાનો હોય ભૂલી ગયા હતા. આપણે ખાખરા બનાવે. ભજીયા કઈ પૂરી લઈ લે ભેગી. ભજીયા કઈ લઈ લે. ના આમાં થોડીક વધારે નાખો 4-5 નાખો પેલા હેલે હવે તળવાનું આપણે ચાલુ હોય. આપણે 2-3 થાળી રહે તળવાની આપણે તળી નાખી. તો આપણે અહીંયા છેલ્લી સાપડી વધી છે અને એક ખાખરો વધ્યો છે. પછી આપણે વધાવી ને પછી આપણે જઈએ મેળીમાં દર્શન કરવા ચારવા. અને જો આપણે પછી આપણે જવાનું છે જારવા ને આપણે દર્શન કરી. પછી આપણે ખાખરો એક વધ્યો છે અને છેલ્લી સાપડી વધી છે. પછી આપણે જઈએ. આપણે છેલ્લો ઘણ કાઢી નાખ્યો છે. હવે આપણે ખાખરો નાખવી પછી આપણે વધાવી પછી જઈએ આપણે જારવા. તો આપણે 5 જણા અહીંયા કાઢી લઈએ. પેલા બધા ચપ્પલ કાઢી નાખો. ચાલો અરે તમે ઓલી તો આપણે અહીંયા હવે વધાઈ લેવી. આપણે જય મેળીમાં. બોલો મેળી માની જય. તો આપણે અત્યારે વધારી લીધો તાવાને. તો હવે આપણે ઉતારી લઈએ હમણાં ઘડી કરીને. પેલા આપણે ઘડી મૂકી દઈએ. તો આપણે પહોંચી ગયા મંદિર. આપણે તો જવાનું છે ચપ્પલ કાઢવાનું. જવાનું છે ઉપર મંદિરે. જય મેળીમાં. તો આપણે આ મંદિર આવી ગયા. જય મેળીમાં. તો આ છે મંદિર. આપણે દર્શન કરી લીધું. તો આપણે મંદિરે આવી જાય છે. બધા દર્શન કરવાના બધા દેવી ગયા છે મંદિરે. એ બધા દર્શન કરે છે. તો આપણે બધે દર્શન બર્શન કરી લીધા છે. તો બહારની વ્યૂ તમને દેખાડું. જોજો. તો આ છે આપણે માનતાના બધા ફોટા જોવા જઈએ.
આ બધા છે માનતાના ફોટા, તમે પણ અહીં માનતા કરી શકો. તો આપણે બધા માનતા બાંધતા કરી નાખીશ. તો હવે જઈએ ઘર તરફ. તો આપણે તમને ઘરે જઈને મળીએ. જો આ બધા મસ્તી કરે, જો કેવા મસ્તી કરે. તો આપણે દર્શન બધું કરી લીધું છે. તો હવે આપણે ઘરે જવાનું છે અહીંથી. અને હજી આપણે પૂરીઓ ભરવાનું બાકી છે. તો આપણે ભરી લઈએ ડબ્બામાં અને પછી આપણે ઘરે જઈએ. તો તમને બધાને હું ઘરે જઈને મળું. જો અહીં આપણે ડબ્બામાં ભરવાની છે હવે પૂરી. તો બધાને હવે ઘરે જઈને મળીએ. તો બધા આપણે ઘરે પહોંચી ગયા છીએ. બધા જોવા તમે બધા ઘરે પહોંચી ગયા છીએ. આ છે નટભા અને આ છે અમારા ભરતભાઈ. તો આપણે શાક બને છે. તો તમને વિડીયો કેવો લાગ્યો તો મને કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. ચેનલમાં જો નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવા જ વિડીયો નાખવાના. બાય બાય.